2014માં મને બ્રેસ્ટમાં ગાંઠ થઈ હતી. પછી 2018ની સાલમાં ફરીથી મને લંગમાં કેન્સર આવ્યું. પછી એ જ વર્ષમાં મને 10મા મહિનામાં ફરીથી મને ગર્ભાશયમાં પ્રોબ્લેમ થયો અને એ ગર્ભાશયમાં મારે કાઢવું પડ્યું. હું પન્ના રજનીકાંત ઠાકર, નવા નરોડા, અમદાવાદમાં રહું છું અને મારે 2014માં મને બ્રેસ્ટમાં ગાંઠ થઈ હતી. બાયોપ્સી કરાવી તો મને કેન્સર ડિટેક્ટ થયું અને અમે ધવલસર પાસે ગયા. ધવલસરે મારું બ્રેસ્ટનું ઓપરેટ કર્યું અને એ પછી મને કીમોથેરાપી અને રેડિયેશન આવ્યા. એ પછી રેડિયેશનને બધું લઈ લીધા પછી મને એકદમ રિકવરી આવી ગઈ હતી. પછી 2018ની સાલમાં મને ફરીથી લંગમાં મને ખાંસી થઈ ગઈ અને ફરીથી મને લંગમાં કેન્સર આવ્યું. એના માટે અમે ગભરાઈ ગયા હતા અને હિંમત હારી ગયા હતા. પણ ધવલ સરે અમને ખૂબ જ સારી રીતે સમજાવ્યા અને અમને હિંમત આપી કે તમને કશું જ નહીં થાય. અને પછી મારું એક લંગ કાઢીને ઓપરેટ કરી લીધું. પછી મને એકદમ નોર્મલ બધું થઈ ગયું. પછી એ જ વર્ષમાં મને 10મા મહિનામાં ફરીથી મને ગર્ભાશયમાં પ્રોબ્લેમ થયો અને એ ગર્ભાશયમાં મારે કાઢવું પડ્યું. એ પણ અમે ધવલ સરની પાસે જ ઓપરેશન કરાવ્યું હતું અને એ પણ અમને ધવલ સરે એટલી સરસ રીતે મારી ટ્રીટમેન્ટ કરી કે અમે કોઈ જ જાતનો પ્રોબ્લેમ ન આવ્યો કે કશું જ ન થયું અને મને એકદમ ઝડપી રિકવરી આવી ગઈ. આજે મને 4 વર્ષમાં મેજર 3 ઓપરેશન થયા પણ અત્યારે પણ આજે 9 વર્ષ થયા છતાં પણ હું એકદમ નોર્મલ લાઈફ જીવી રહી છું અને એના માટે હું ધવલ સરનો ખૂબ 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 આભાર માનું છું.